આજે આપણે વાત કરવાના છે લાલા પિક્ચરની, લાલા મૂવીનું. લાલો મૂવી એવું છે કે સિનેમામાંથી છૂટ્યાના બાદ જેના મોઢા પર જુઓ, તમે ચહેરામાં જુઓ તો આંસુ હોય છે, ખુશી હોય છે. લાસ્ટમાં જે સોંગ આવે છે એમાં બધા લોકો નાચવા માંડે લાગે છે, ગરબા ગાય છે રણછોડના નામના. તો આ મૂવી એટલું સારું બનાવ્યું છે કે મેં 3 વાર જોયું છે ગાઈસ. જેને પણ મૂવી ના જોઈ હોય તે જોતા હો. તેમાં પિક્ચરમાં સમજાવવામાં આવે છે કે કર્મ કરો, તમે જીવનમાં સારા કર્મ કર્યા છે તો તમને સારું ફળ મળશે, ના ખરાબ કર્મ કર્યા છે તો તેનું ફળ મળશે. આ મૂવીમાં લાલો પહેલાં એની પત્ની પ્રેમ કરે છે, તેની સાથે બહાર આવે છે, પછી તેને મારે છે, ઘેર આવે છે, એની માને ધક્કો મારે છે. ઓહો, તમે જુઓ ગાઈસ કે પબ્લિકની અંદર કેટલો ઉત્સાહ છે ને કેટલો આનંદ છે કે ના. છેલ્લે સોંગમાં પણ મજા આવી ગઈ ને પિક્ચરમાં પણ બહુ જ સારી કહાની હતી. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે ને એને મને માયા લગાડી રે, વાહ ભાઈ વાહ. પબ્લિકનું કહેવું એવું છે કે જે લાસ્ટમાં સોંગ આપ્યું છે તેને વચ્ચેમાં આપવાનું હતું, 2 વાર સોંગ આપવાનું હતું, જે વચમાં ઇન્ટરવલ પછી લગાવવાનું હતું. દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે અને એન્ડિંગમાં પણ બીજી વાર આવવાનું હતું તો પબ્લિકને થોડો મજા આવત. સારું છે સોંગ, હજુ બી બદલાઈ શકે, ચેન્જ કરી શકાય. મારી એકલી રિક્વેસ્ટ છે, પબ્લિકની એકલી રિક્વેસ્ટ છે કે સોંગ ડબલ વાર આવે, ઇન્ટરવલ પછી પણ આવે અને લાસ્ટમાં પણ આવે. અમને તો ખબર જ નથી કે આ પિક્ચર 10 તારીખનું આવેલું છે. અમને તો લાગ્યું કે હમણાં જ આવ્યું હશે 1-2 દિવસમાં. પિક્ચર અત્યારે ઉપડ્યું છે ભાઈ, જોરદાર પિક્ચર છે. જોવા જાઓ, સિનેમામાં જાઓ, બધે જ જાઓ. સિનેમા અત્યારે બધી હાઉસફુલ જાય છે, તમે અત્યારે જ બુક કરો. પેટલાદના આજુબાજુ હોય તો ફ્લેમિંગો સિનેમામાં સંપર્ક કરો, નંબર તમને ગૂગલ પર મળી જશે. અને પિક્ચર તમે જોશો, અંદર સમજવા લાયક છે, ફેમિલી સાથે જોવાલાયક છે. પત્ની, છોકરા, ભાઈ બહેન અને મા બાપ બધા માટે સારી મૂવી છે. લાલો 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 લાલો. બુક માય શોમાં મળશે, તમને વોટ્સએપમાં બુકિંગ કરવામાં આવશે. જુઓ.